દીકરા ન હોય ત્યારે માનતા કરી હોય દીકરાની મારે ઘેરે ભગવાન દીકરો આપે અટણ સતે દીકરા મેરાણ થઈ તમને આવી કષ્ટી આપી એવું કોઈને ન ભગવાન આપે કીધું અમારી માથે દુઃખ પડ્યું કોઈને ન આપે અમે પટેલના દીકરા છે વિચાર કરો તમે અટણ અમે દુઃખી થઈ ખાવા પીવાનું ઠીકવું દવાખાનાનું કંઈ નથી અમારી પાસે શેરીમાંથી ફારો કરીને અમે દવાખાને લઈ ગયા હતા અને 100 રૂપિયા બધે ઉઘરાઈ ખોટું નથી બોલતો અમે અનાજ હજી મોઢામાં નથી લીધું જમવાનું બાકી છે જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા નિરાધાર જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા। હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો છે। તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરી અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ। તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો। બા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મંજુબેન। મંજુબેન। અને તમારું દાદા? કાળુભાઈ। કાળુભાઈ। તો બા હાલમાં શું તકલીફ પડે છે? હાલમાં ભાઈ 6 મહિને ત્યાં અમને ખાટલામાં છે અમે પાડોશ થકી ત્યાં અમે ઉજરા છે પાડોશ અમે દઈ જઈને અમે ખાઈ છીએ ભાઈ પાડા મકાનમાં રહી છે અમે દવાખાને લેવા મારા 2 દીકરા છે 2 માંથી એક કોઈ હમું જોતા નથી। તો હાલમાં પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મારે 2 દીકરા છે દીકરી છે બસ 2 માણસ છે એ હારે છે ભાઈ। તો દીકરા સાથે નથી રહેતા? નહીં દીકરા મૂકીને જ વહી ગયા પછી વાત જ ક્યાં રહ્યા 108 આવી તો દીકરા આવ્યા નથી કે મારા બાપને લઈ જાય છે અમારો આખો વધારે મારા પાડોશનો છે એટલે અમારા ઘરની અંદર હું હોય 6 મહિના ત્યાં ખાટલામાં હોય તે વિચાર કરો દીકરા છતાં અમે હેરાન થાય છે નો દીકરા હોત ને હેરાન થાત દીકરા નથી અમારે એટલે ખાવા પીવાનું બધી તકલીફ પડે ને કામમાં વાળે તો કઈ છે નહીં કેવું કોણ કામે જાય કોઈક પાડોશનો દે ને અમે ખાઈ છીએ। અને તમારી ઉંમર શું છે બા? મારી સાઈડ 65 વર્ષ છે। અને દાદા તમારી? 70 વર્ષ। તો આ ઉંમરે તો ઘણી બધી તકલીફો પડતી હશે? મારી પાછી પગની તકલીફ ન કરે હું કોકના ઘર કામ કરીને આપણે ઘર આખી હોતી એ નથી કરી આગું એ 98 હોસ્પિટલમાં જ જતા હતા એ 6 મહિના ત્યાં ઘરમાં છે અમે 10 અને શું થયું છે કાકાને અત્યારે? આ પેરેલિસનો હુમલો આવી ગયો તો કેમ જિંદગી જીવવી એમ થાય છે ક્યાંક હોય તો ગોયરા આશ્રમમાં ક્યાંક વયા જાય અમે ભાઈ 2 જણા ક્યાં જવું એમ થાય જેવું બેસતું વરા ગયું તો એમ નથી કે હાલો બાને જય શ્રી કૃષ્ણ કરીએ મને એમ થાય ને કે મારા દીકરે મારી હેરે જય શ્રી કૃષ્ણ કર્યા કાંઈ નેમ રે બધા બ્લોક લિસ્ટમાં નંબર નાખી દીધા બધા એને। અચ્છા, તમારા દીકરાએ તમારા બધાના નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધા? ક્યાં છે ક્યાં નથી જ ખબર નથી અમારે બટકું રોટલાની ઈચ્છા છે અમારી બીજી ઈચ્છા નથી કાંઈ। હજી દીકરા હોવા છતાં પણ નિસંતાનની જેમ જિંદગી જીવો છો? બસ એ જ વાત છે કેટલીક ભગવાનને કષ્ટ અમારી ઉપર આપી છે એમ। પ્લીઝ પહેલા તો બા તમે રડો ને। આવા દીકરા કોઈને ન દેતા અમને ભલે દીધા ભગવાને પણ આવું દુઃખ કોઈને ન દેતા એટલે અમારી પાસે જમીન કે મકાન કાંઈ નથી ન કરે અમે દેહમાં પીડા રહી ન્યાય અમારે આશરો ઘરનો નથી ક્યાં આધારે અમારે જવું એમ। અને મૂળ તમે ક્યાંના બા? અમે જુનાગઢ જિલ્લાના ધાવા ગામના। જુનાગઢ જિલ્લાના ધાવા ગામના? ઘણું દુઃખ થાય છે કેને કેવા જવું ઘરની વાત કેને કેવી કે આપણે દિલને અમારું કોણ સાંભળે આવું કે મને આ તકલીફ છે અમારે છતાં દીકરા અમને મૂકીને બે ગયા પટેલના દીકરા છે એ વિચાર કરો તમે કેવી તમે જિંદગી જીવતા છે ઘરમાં ખાવા પીવાનું કાંઈ ન હોય કોઈક દિવસ તમે ખીચડી બાફીને ખાઈ લઈએ કોઈક દિવસ કોકે દીધી હોય તો એ કરીને ખાઈ લઈએ અમે। આજે ઘરમાં કમાવા વાળું કોઈ જ નથી? છે જ નથી આ 6 મહિના થયા કોઈ નથી ભાડાના મકાન ભાડું ભરવું શેનું ભરવું અમારે ભાડું એ ભાડું અમારે બાકી છે અમારો ભાઈ ગયા તો તમને છોડ દીધા હોય ને અમારે નસીબ એવો હોય ભાગમાં લખ્યું છે ને કે સતે દીકરા હેરાન થઈએ અમે। તો હાલમાં અમે તમારી શું મદદ કરીએ બા? થાય એટલી મદદ કરો બીજું દવાખાને લઈ જાવ હોય તો મારે પૈસા ક્યાંથી કાઢવા દવા છે ને લેવા જાવી ખાવા પીવામાં તકલીફ પડે ખાવું શું અમારે ઘરમાં ખાવાનું કઈ અમારા ઘરની અંદર નથી ખાવાનું પણ નથી ઘરની અંદર નહીં આને એટેક આવ્યો ને તો મારા છોકરા આવ્યા નથી આ વિચાર કરી લ્યો તમે કે કેવી રીતે હું દવાખાને બીમાર છે એટલે હાલી શકતા નથી કેવી રીતે હું દવાખાને લઈ જવાની મારે ઘરમાં ખાવાનું કાંઈ નંબરે અને દવાખાને લેવામાં કાંઈ નંબરે મારે કેમ લઈ જવાય એને છતાં જીવને કેમ માર નાખો આપણે કમાવાળું કોઈ નથી હજી છે આ હતા વોચમેનમાં જતા હતા ઘર મારું હાલતું હતું એમનું
તો અત્યારે કઈ રીતના ચાલે છે બા ઘરે? અટાણે કાંઈ નથી મારા ઘરમાં, ખાવા પીવાનું નથી કાંઈ વસ્તુ. દવાખાને જવું તો મને વિચાર આવે. ભાડું અમારે 3-4 મહિના ત્યાં સડી ગયું, ભાડું નથી અમે ભર્યું એને. આજે તમે બંને જણા એકલા જ રહો હા, છો? એકલા રહીએ અમે. પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં. આજે અમે પણ સમજીએ છીએ કે તમે ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે અને ઘણી બધી બીમારીઓ સાથે લડી રહ્યા છો, પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે ચોક્કસથી મદદ કરીશું. 6 મહિનાથી આમને માંદા છે ભાઈ. અમે શું ઘરમાં કરી, શું કરીને ખાવું? અમારે કાંઈ નથી અમારા ઘરની અંદર અટાણે. અમે બહુ દુઃખી છીએ અટાણે. વિચાર કરી લેશો તમે થોડો. પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં. આજે અમે તમારા દીકરા બનીને તમને મદદરૂપ બનીશું બા. પ્લીઝ પહેલા તો તમે રડો નહીં બા. દોસ્તો, તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે અને ઘણી બધી બીમારીઓ સાથે પોતે લડીને પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે. અને બાએ કીધું એ પ્રમાણે કે આજે ભગવાને મને 2 દીકરા આપ્યા. 2 દીકરા આપ્યા હોવા છતાં પણ આજે મને દીકરાઓએ તર છોડી દીધા છે અને નિસંતાનની જેમ અમે જિંદગી જીવી રહ્યા છીએ. અને છેલ્લા 6 મહિનાથી અમે આવી ખરાબ હાલત સાથે જીવી રહ્યા છીએ. કાકાને પેરાલિસિસનો એટેક આવી ગયેલો છે. દાદા બિલકુલ ચાલી પણ નથી શકતા અને ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી બીમારીઓ સાથે આ મા બાપ કંઈક જીવી રહ્યા છે. આજે આ પરિવારને દીકરાઓ તો છે, પણ આજે દીકરાઓએ પણ સાથ છોડી દીધો છે. તો દોસ્તો, હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ પરિવારોને હંમેશા સપોર્ટિવ બનવું જોઈએ. દોસ્તો, વિચાર તો કરો, આજના સમયની અંદર પણ આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે. તો દોસ્તો, આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા જરૂરિયાત અને આવા નિરાધાર પરિવારોને હંમેશા સપોર્ટિવ બનવું જોઈએ. આજે તો આપણી પૂરી ટીમ આ જરૂરિયાતમંદ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો, તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો. પરિવાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી. ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો હતો. અને બાએ કીધું તે પ્રમાણે કે આજે મારે 2 દીકરા તો છે, પણ દીકરાઓએ પણ અમને તર છોડી દીધા છે અને સાવ નિરાધારની જેમ જિંદગી જીવી રહ્યા હતા. પણ અત્યારે તો આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો, આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે નીલભાઈ દેસાઈના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટિવ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો આજે કેવું લાગે છે બા? સારું, દેવાવાળાને સારું લાગ્યું. સીધો સારું, એને માતાજી જાજુ આપે. અમારા પાસે અમારી ભૂખ તરીકે બેઠાવી. સારું કરો, અમારા દીકરા થઈને તમે અમારી સેવા કરી ભાઈ. ને દેવાવાળાને માતાજી જાજુ આપે એને. કેમ બા રડો છો? હવે તો રાશન આવી ગયું છે બધું બા. બસ અમને એમ થાય કે આજે મારા દીકરા થઈને મારે ઘેરે આવ્યા. પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં. અને આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. જો કે એ આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર આપણું બધાનું ધ્યાન રાખે છે. બહુ સારી વાત કહેવાય છે. અને ઓલવેઝ હર હંમેશને માટે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર તમારી જેવા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનતા હોય છે. તો આજે તમે નીલભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બા? બસ એને માતાજી સુખી રાખે ને એને કમાણીમાં વર્તક આપે. અમારો આત્મો ઠરશે આ ખાય. સારું કરે ભગવાન, અમારું સારું કર્યું એને. ને તમે અમારા દીકરા અમારી સેવા કરી. થેન્ક યુ સો મચ બા. અને પ્લીઝ પહેલા તો તમે રડો નહીં. થોડો અમને સપોર્ટ આપ્યો. થેન્ક યુ સો મચ બા. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશુબેન દેસાઈ. આજે તમારા પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. અને આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે તો જીવી જ રહ્યો હતો, પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. ઘરના દીકરા છેટા વયા ગયા, 9 મહિના આરોટનારા, પણ તમે આવીને અમને દીધું. આજે ભગવાને તમને મોકલ્યા અમારે એચરે કે તમે જાઓ એ ઘેરે ભીખાશે. પ્લીઝ પહેલા તો બા તમે રડો નહીં.
આજે તમારી જેવા ઘણા બધા પરિવારો છે જે તમારી જેમ તકલીફો સાથે જીવતા હોય છે. બસ અમે તો બસ. માધ્યમ બનતા હોય છે અને દરેક લોકોનો સાથ છે, સપોર્ટ છે, ત્યારે આ બધું શક્ય બનતું હોય છે. અમારા હાથમાં બહુ ઠરશે આ ખાવું ને એટલા દિવસ એમ થાય કે આવીશ અમને ભગવાને સારોમાં સારો રસ્તો બતાવ્યો અમને. અમારા દીકરા મૂકીને વી ગયા પણ તમે અમારા ઘેરે દીકરા થઈને આવ્યા.